આજના દિવસમાં કઈ કઈ ઘટનાઓ બની એ જાણવા માટે ટીવી જોવાનું એ કામ નથી ને છાપું વાંચવાનું પણ કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો ને તો આખા દિવસમાં કઈ કઈ ઘટનાઓ બનીને એ બધી જ તમને ટૂંકમાં ખબર પડી જશે. શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં HMP વાયરસનો કેસ નોંધાઈ ગયો છે અને આ સાથે જ ગુજરાત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ હોય ને એવું લાગી રહ્યું છે અને ગુજરાતની જેટલી પણ હોસ્પિટલ છે ને ત્યાં સ્પેશિયલ વોર્ડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. વડોદરાની SOG હોસ્પિટલમાં 160 બેડનો તમામ સુવિધા સાથેનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન ટેન્કની પણ સુવિધા કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ સ્થિતિને પહોંચી વળવા માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને જામનગરની GG હોસ્પિટલમાં પણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારી કરી દીધી છે. તેની સામે અમદાવાદના જે તંત્ર છે ને એ જરા પણ આ વાતને સિરિયસલી ના લેતું હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માત્ર 15 બેડ જ તૈયાર કરીને રાખવામાં આવ્યા છે. આ પ્રશ્ન એ ઊભો થાય છે કે એશિયાની સૌથી મોટી જે સિવિલ હોસ્પિટલ છે તેને અવળી મોટી બીમારીને પહોંચી વળવા માટે આટલી ઓછી કામગીરી કેમ કરી છે. અમરેલીમાં પાટીદારની દીકરી સાથે જે ઘટના બની આપણે બધાને ખબર છે, પરંતુ આ બધા ઘટનાની વચ્ચે એક સમાચાર એ સામે આવે છે કે હવે મોડે પરેશ ધાનાણી જાગી ગયા છે. પરેશ ધાનાણીએ આરોપ મૂક્યો છે કે પોલીસ કર્મચારી સાથે જે વ્યવહાર થવો જોઈએ એ વ્યવહાર નથી થયો. એટલે કે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા જોઈતા હતા કે જેમણે પાટીદાર દીકરીને બેલ્ટ વડે મારી હતી. પરંતુ આ બધાની વચ્ચે એમને એમ પણ કહ્યું છે કે જો આ નહીં થવામાં આવે તો 9 જાન્યુઆરીએ 24 કલાકના ઉપવાસ ઉપર પોતે બેસશે. પરંતુ આગળના સમય જ આપને ખબર પડશે કે પરેશ ધાનાણીની વાત સરકાર માને છે કે નહીં. હવે અમદાવાદ વાસીઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે અમદાવાદમાં ચાલતી રેપિડો, ઉબર અને ઓલા એની જે ટેક્સી બાઇક છે એને બંધ કરી દેવામાં આવશે એવું કહેવાય રહ્યું છે કે આ ત્રણેય કંપનીઓ પાસે રિક્ષા ચલાવવાનું લાયસન્સ છે, એની માટે જ એમને અરજી કરી હતી ને એમને જ એની મંજૂરી મળી હતી. પણ આ જે ટેક્સી બાઇક ચાલી રહી છે ને એટલે કે જે સ્કૂટરમાં બેસીને લોકો જાય છે ને એ બંધ કરી દેવામાં આવશે. RTO અને ટ્રાફિક પોલીસને મળતી ફરિયાદને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એમને કહ્યું છે કે જો તેઓ નિયમનું પાલન નહીં કરે તો એમને આકરી સજા પણ કરવામાં આવશે. ગઈકાલે મેં તમને એક સમાચાર આપ્યા હતા કે ભુજના કંઢારી ગામમાં એક 18 વર્ષની યુવતી બોરેલમાં ફસાઈ ગઈ છે. એવી આશા પણ આપણે રાખી રહ્યા હતા કે યુવતી આખરે બચી જશે, પરંતુ એ યુવતી જીવન સામે પોતાનો જંગ હારી ચૂકી છે. યુવતી અત્યારે બોરવેલની અંદર જ છે. એમને બોરવેલની અંદર જ પોતાના શ્વાસ છોડી દીધા છે અને જે બોડી છે એ પણ ફૂલાઈ ચૂકી છે, જેના જ કારણે હવે જે NDRFની ટીમ છે ને એમને મૃતદેહ બહાર કાઢવામાં પણ તકલીફ પડી રહી છે. રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુના વચગાળાના જામીન જે છે એ સુપ્રીમ કોર્ટે મંજૂર કરી લીધા છે. તાજેતરમાં બીમાર આસારામ બાપુને સારવાર માટે મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્યના કારણોસર એમના જે વચગાળાના જામીન છે ને તેને પણ મંજૂર કરી દેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપી દીધા છે. આસારામ બાપુ 17 દિવસની પેરોલ પૂરી થયા બાદ હમણાં 6 દિવસ પહેલા જેલમાં પરત ગયા હતા અને એટલામાં હવે અમને પાછા વચગાળાના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. હવે વાત કરી લઈએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી. એક એવી વિધાનસભાની ચૂંટણી કે જેની ઉપર નજર લગભગ મોટા ભાગના રાજ્યોની હોય છે. 8 ફેબ્રુઆરી અહીં ચૂંટણી છે અને 70 વિધાનસભા બેઠકો પર અહીં મતદાન થશે. હવે એકચ્યુઅલમાં આ વખતે ખેલ ભાજપ સાથે માત્ર આપનો નહીં, પરંતુ આ વખતે ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે જે છે જંગ જીતવાનો છે. પરંતુ આ જંગ જીતવાની જે આ કસમકસ છે ને એમાં જ બધા લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે ભાજપ જીતશે, કોંગ્રેસ જીતશે કે ફરી એકવાર આમ આદમી પાર્ટી આવશે. અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ ત્રાટકતાની સાથે જ ભારે તબાહી સર્જાઈ છે અને અનેક જગ્યાએ હિમવર્ષા પણ થઈ છે અને આના જ કારણે 5 લોકોના મૃત્યુ પણ થયા છે. એવું પણ કહેવાય રહ્યું છે કે આવનાર 2 દિવસમાં હજુ પણ ભારે હિમવર્ષા થશે અને આ સાથે જ 7 રાજ્યોને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને એવું કહેવામાં પણ આવ્યું છે કે જો કોઈ લોકોને બહાર કામ ન હોય તો કામ વિના ઘરની બહાર પણ ન નીકળવું જોઈએ અને તેના ઘણા વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ આખરે રાજીનામું આપી દીધું છે અને આ સમાચાર મોટાભાગના મીડિયા ચેનલમાં પણ છપાઈ ચૂક્યા છે. પરંતુ હવે એમને જ્યારે કારણ પૂછવામાં આવ્યું કે શા માટે થઈને તમે રાજીનામું આપ્યું ત્યારે એમને એમ કહ્યું કે હવે મને નથી લાગતું કે હવે હું શ્રેષ્ઠ વિકલ્પ છું. જો કે હવે જો અંદરની વાત કરીએ ને તો એ પ્રમાણે છે કે એમના જ સાંસદો એમ કહી રહ્યા છે કે અમે તમને હવે સહન નહીં કરી શકે. અને બીજી બાજુ જો જોવા જાય તો ભારત સાથે તો સંબંધ બગાડ્યા છે, પરંતુ જસ્ટિન ટ્રુડોએ અમેરિકા સાથે પણ પોતાના સંબંધ બગાડી નાખ્યા છે, જેને જ કારણે એવું લાગી રહ્યું છે કે લિબરલ પાર્ટી આવનારી જે ચૂંટણી છે એમાં નહીં જીતી શકે. એટલા માટે થઈને હવે જસ્ટિન ટ્રુડોને રાજીનામું આપવાની જરૂર પડી છે. તિબેટ અને નેપાળમાં આજે સવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને તેના કારણે 50થી વધુ લોકોના મોત પણ થઈ ગયા છે. ધરતીકંપના આંચકાથી ઇમારતો અને મકાનોને ભારે નુકસાન થયું હતું અને અત્યારે કાઠમાંડુ
માળ હટાવવા અને બચાવ કાર્ય માટે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ ભૂકંપની અસર ભારતમાં પણ વર્તાઈ હતી. ભારતના બિહાર, સિક્કિમ, આસામ અને પશ્ચિમ બંગાળમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે અચાનક ધરતીકંપ આવતા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા અને તેના વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી. એ ઘટના આપણે બરાબરની યાદ છે, પરંતુ આ બધાની વચ્ચે સલમાન ખાનની સુરક્ષા હજુ પણ વધારી દેવામાં આવ્યું છે. સુરક્ષાની જો વાત કરીએ તો બાબા સિદ્દીકીની હત્યા બાદ અત્યારે જે સલમાન ખાનનો એપાર્ટમેન્ટ છે કે જ્યાં ખુદ સલમાન ખાન રહે છે ત્યાંની બહાર જે કાચ લાગેલા છે એ બધા જ કાચને હવે બુલેટ પ્રૂફ કાચ કરી નાખવામાં આવ્યા છે, જેથી હજુ પણ એવું લાગી રહ્યું છે કે જે સલમાન ખાન ઉપર જે ખતરો હતો ને એ હજુ પણ યથાવત છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.